અંકલેશ્વર તાડફળિયામાં ઘરમાં સંતાડેલો 66,000 ઉપરાંતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ અને બિયર મળીને 381 નંગ દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે એક ઇસમની ધરપકડ કરી જ્યારે અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ચોક્કસ માહિતી આધારે તાડફળિયામાં રહેતા સિદ્દીક હનીફ પઠાણના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યાં રૂમમાં અલગ અલગ થેલા અને બેગમાં ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ અને બિયરના ટીનનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કુલ દારૂની 381 બોટલોનો જથ્થો સીઝ કરી સિદ્દીક હનીફ પઠાણની ધરપકડ કરી હતી। તેની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો તાડફળિયા વિજય દલપત વસાવાએ મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી, જ્યારે દારૂનો જથ્થો ઇમરાન ઉર્ફે મરઘી દિલાવર શાહ દિવાન આવીને આપીને ગયો હોવાની કબૂલાત કરતા પોલીસે વિજય વસાવા અને ઇમરાન ઉર્ફે મરઘી દિવાનને વોન્ટેડ જાહેર કર્યા હતા। પોલીસે કુલ 66,180 રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો।